આજનો આપણો વિષય છે નાના બાળકોને કેવા યોગ આસન કરાવવા જોઈએ। તો આજે આપણે એવા થોડાક આસનો જોઈએ કે જે આસનોથી બાળકને કરવાથી એની વૃદ્ધિ અને વિકાસ, કારણ કે 4 થી 10 વર્ષનું બાળક જનરલી ઘણું જ બધું સમજતું થઈ ચૂક્યું હોય છે, ત્યારે આપણે એવા બાળકોને પહેલાં તો શું કરાવી શકાય, તો કે બાળકો એ એકદમ ઉર્જાનો સ્ત્રોત હોય છે। બાળકો માટે આપણે કેવા આસન કરી શકીએ? પહેલાં તો બાળકો ઉર્જાનો સ્ત્રોત છે, એટલે એને વ્યાયામની પ્રક્રિયાગત આસનો, ખાસ કરીને આપણે જ્યારે કૂદકા મારવાની વાત કરીએ છીએ ત્યારે અલગ અલગ પોઝિશનમાં એને જમ્પની પ્રક્રિયા શીખવાડવી જોઈએ, જેના થકી એની હાઇટ વધે છે, જેના થકી એના સ્નાયુઓ સ્ટ્રોંગ બને છે અને જેના થકી એની અંદર એક સ્ફૂર્તિ અને બાહ્ય ઉર્જા અંદરની તરફ પ્રવેશે છે। એના માટે હાઇટ વધારવા માટે આપણે ખાસ તાળાસન, ધ્રુવાસન એટલે કે સંકલ્પની શક્તિ વધે એના માટે આપણે વૃક્ષાસન એ પણ કરાવી શકીએ અને એ ઉપરાંત બીજા નૌકાસન, સર્વાંગાસન, બદ્ધ પદ્માસન, રાજકપોતાસન, આ શીર્ષાસન, ગરુડાસન, આવા બધા આસનો બાળકોને આપીએ તો બાળકોની કરોડરજ્જુ લચીલી બને છે। આ તાળાસનની પ્રક્રિયા છે, હલકેથી શ્વાસને છોડતા આસનને છોડી બીજા જઈએ તો ધ્રુવાસન। ધ્રુવાસન એટલે કે વૃક્ષાસન, વૃક્ષને દૂર કરે, સંકલ્પ શક્તિને વધારે। આ આસન એનું નામ છે વૃક્ષાસન, એ બ્રહ્મચર્યાસન। આ આસનની અંદર વજ્રાસનની સ્થિતિમાં જ બેસવાનું છે, પરંતુ બંને પગના પંજા બહારની તરફ કાઢવાના છે, બહારની તરફ કાઢી ઘૂંટણ ઉપર હાથ મૂકવાના છે। આ પ્રક્રિયા કરવાથી મેરુદંડ સીધો બને છે અને પૂરી રીતે એમના એનસનો ભાગ, એમના ગુદાનો ભાગ અને એમની યોનિનો ભાગ, લિંગનો ભાગ પૂરી રીતે નીચે જમીનને ટચ થાય છે અને એને કારણે એ પૂરી રીતે પોતાની શક્તિને ઉર્ધ્વગામી બનાવી શકે છે। જે એક બેક બેન્ડિંગનું આસન છે એ છે રાજકપોતાસન। રાજકપોતાસનની અંદર પૂર્ણ રીતે એનું સ્ટ્રેચિંગ, બેકવર્ડ બેન્ડિંગ, અઘરા કહી શકાય એવા આસનમાંનું એક આસન છે। આ આસનની પ્રક્રિયા દ્વારા પણ બાળકોને પોતાનું બેક બેન્ડિંગ, એનું ચેસ્ટ ઓપનિંગ અને સારી રીતે કરી શકે છે। ચક્રાસન, આ પ્રથમ આપ સર્વને હલાસનની પ્રક્રિયા બતાવો। સીધા સૂઈ ગયા અને પૂરી રીતે તમારું મસ્તક નીચે રાખ્યું, પગ ઉપર હલાસનમાં અને હલકેથી બંને પગ ઉપર હાલ જેવી સ્થિતિ। તે પછી સર્વાંગાસન, પૂરી રીતે બંને પગ ઉપર અને હલકેથી ધીમે રહી નીચેની તરફ બંને પગને લાવીશું। નેક્સ્ટ આસન છે એ સેતુબંધ સર્વાંગાસન। પૂરી રીતે સ્ટ્રેચ અનુભવ એન્ડ ગો એન્ડ રિલેક્સ। લાસ્ટ આસન તરફ જઈએ તો એ આસન છે ચક્રાસન। ખૂબ જ સારું આસન અને આસન દ્વારા લચીલી બને છે એમની કરોડરજ્જુ, સમગ્ર શરીરની ઉપર એની અસર પડે છે અને ધીમે રહી ઉપરની તરફ સમગ્ર શરીરને ઉઠાવી શકે। હલકેથી બોડીને નીચે મૂકીએ અને